આપણા નેતાજી કાકા છે ને, કાકાના માણસો પણ અહીંયા આવ્યા છે વિડીયો બનાવવા માટે. પછી કે છે લોકો તો હતા પણ દમ નહોતો, સૂત્રમાં કોઈનો દમ નહોતો એવું કે છે. થોડા જોરથી બોલો, આપણો અવાજ પણ એમના ત્યાં સુધી પહોંચે એવું. જય જોહર, જય આદિવાસી, જય જવાન, જય જવાન. ધન્યવાદ. આજના ગુજરાત જોડો જનસભામાં મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થીઓના હર હંમેશ સાથી એવા યુવરાજસિંહ જાડેજા, સાથે મારા સાથી મિત્ર અને નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, સાથે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, સાથે નસવાડીના સંખેડા વિધાનસભાના પ્રભારી એવા રંજનભાઈ, સાથે નાનુભાઈ નસવાડી તાલુકાના પ્રમુખ એવા ઈશ્વરભાઈ, સાથે યુવા આગેવાન એવા રસિકભાઈ અને મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલો અને સાથે મારી સામે ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય મારા વડીલો, મારા માતા તુલ્ય મારી માતાઓ, યુવાનો અને ભૂલકાઓ બધા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈએ આપણે. સાથે સાથે આપણી વાત ગુજરાત અને દેશ સુધી પહોંચે એના માટે અહીં સતત પ્રસારણ કરી રહેલા મારા મીડિયા મિત્રો અને આપણો કાર્યક્રમ સુચારુ અને સારો થાય એની કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અહીં ઉપસ્થિત થયેલા તમામ પોલીસ અધિકારીઓ માટે પણ જોરદાર તાળીઓ પાડી. સાથીઓ, હમણાં આગળના કોઈ વક્તાએ કીધું કે મનરેગા યોજનાનું નામ બદલી નાખવામાં આવ્યું છે, ત્યારે હું વધારે નહીં કહીશ, પણ જે પ્રકારે મનરેગા કૌભાંડો થયા, મનરેગામાં ભ્રષ્ટાચારો થયા, શરૂઆત આપણા છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચથી આપણે એ મુદ્દાને ઉઠાવ્યો અને મનરેગાના કૌભાંડો જ્યારે એમના નેતાઓ, એમના પુત્ર, મોટા મોટા નેતાઓ, એ ભાજપના મંત્રી તંત્રીઓ અને કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ એવા નેતાઓ જેલોમાં જવું પડ્યું, ત્યારે આજે દેશમાં મનરેગા યોજનામાં જે મહાત્મા ગાંધીના નામે યોજના હતી એને બદલીને એમના કૌભાંડો છુપાવવાનું કામ કર્યું છે. ત્યારે આ સરકારને કહેવા માંગીએ છીએ, મનરેગાનું નામ બદલવાથી અમે તમારા કૌભાંડો ભૂલી નથી જવાના. આવનારા દિવસોમાં તમને એનો જવાબ મળી જવાનો છે. એમણે નામ બદલ્યું, જી રામજી રાખ્યું. આપણા વડીલો બધા કહે છે રામજી તો સૌના હૈયામાં વસે છે, પણ કૌભાંડોમાં એમના નામનો ઉપયોગ જ્યારે આ ભારતીય જનતા પાર્ટી કરે છે, આવનારા દિવસોમાં એ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી આપણે બધાએ જાકારો આપવાનો છે. સાથીઓ, હમણાં અમારા ડેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા. દેશના વડાપ્રધાન શ્રી જ્યારે આપણા વિસ્તારમાં આવતા હોય એમને આવકારીએ છીએ. એ આવતા હોય એટલે ખર્ચાઓ પણ થાય, પણ જે પ્રકારે એમના ભાજપના નેતાઓ, એમના અધિકારીઓએ ખર્ચા ઉતાર્યા અને આદિવાસી ગ્રાન્ટ પૂરી કરી, આદિવાસી બાળકોના સિકલ સેલના બીમારીથી પીડાતા બાળકોના ફૂડ બિલના પૈસા હોય, આશ્રમ શાળામાં ભણતા બાળકોના ફૂડ બિલના પૈસા હોય, કુપોષણથી પીડાતા બાળકોના ફૂડ બિલના પૈસા હોય, આંગણવાડી બાંધકામના પૈસા હોય, શિક્ષણ સારું મળે એના પૈસા હોય, રોડ રસ્તાના પૈસા હોય, અને એ આદિવાસીઓના પૈસા જ્યારે આવા તાઇફાઓમાં વપરાતા હશે ત્યારે ચૈતરભાઈ વસાવા એના માટે બોલશે. ચાહે સીએમ નો કાર્યક્રમ હોય કે પીએમ નો કાર્યક્રમ હોય, એનો હિસાબ અમે માંગીશું. એનો હિસાબ આપવો પડશે, કેમ કે એ પૈસા કોઈ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતા. એ પૈસા કોઈના નેતાના પોતાના ઘરેથી નથી આવતા. એ પૈસા અમારી જનતાના ટેક્સમાંથી આવે છે. એક એક રૂપિયાનો અમે હિસાબ લઈશું. સાથીઓ, તમે વિચાર કરો, એવો તો કેવો પ્રોગ્રામ હશે. 7,83,00,000 રૂપિયાની બસો કરવી પડી. એવો તો કેવો કાર્યક્રમ હશે. 2,40,00,000 રૂપિયાના મોબાઈલ ટોયલેટ મંગાવવા પડ્યા. એવો તો કેવો પ્રોગ્રામ હશે કે 8,38,00,000 નું સ્ટેજ બનાવવું પડ્યું. એવો તો કેવો કાર્યક્રમ હશે કે 7,83,00,000 નો એ લોકોએ
મંડપ બનાવવો પડ્યો, એવો તો કેવો કાર્યક્રમ હશે કે 2 કરોડ રૂપિયાનો એમને ડોમ બનાવવો પડ્યો, એવો તો કેવો કાર્યક્રમ હશે કે 2 કરોડ ને 51 લાખ રૂપિયાનું પાર્કિંગ કરવું પડ્યું, એવો તો કેવો કાર્યક્રમ હશે કે 2 કરોડના સમોસા માટે ખર્ચા કરવા પડ્યા, એવો તો કેવો કાર્યક્રમ હશે 2 કરોડની ચા પીવડાવી દેવામાં આવી, એવો તો કેવો કાર્યક્રમ હશે કે 50 લાખનું પાણી પીવડાવી દેવામાં આવ્યું। આ તમામ પૈસા એ આદિવાસીઓના વિકાસ માટેની ગ્રાન્ટ હતી, એમાંથી વાપરવામાં આવ્યા। ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એમના અધિકારીઓને અમે કહેવા માંગીએ છીએ, અમારા લોકોના વિકાસ માટેના પૈસા હતા, તમારે 1-1 રૂપિયાનો હિસાબ આપવો પડશે, હિસાબ અમે લઈશું। ત્યારે તમે જોયું હશે ગૌરવ દિવસ તો અમે પણ નેત્રંગમાં ઉજવ્યો તો કે નથી ઉજવ્યો? એમણે કીધું કે દેશમાં મોદી લહેર ચાલે છે, મોદીના નામથી લાખો પબ્લિક ઉમટી પડે છે। જ્યારે નરેન્દ્રભાઈ મોદી મારા ડેડિયાપાડામાં આવ્યા ત્યારે જે પ્રતિમાને ફૂલહાર કર્યું એ પ્રતિમા પણ અમારી આગેવાનીમાં અમે બેસાડી છે, ભાજપના નેતાઓએ નથી બેસાડી। દેશના વડાપ્રધાનને અમારી પ્રતિમાએ ફૂલહાર કરવા આવવું પડે એ મજબૂરી તમે જેવા લોકોએ પેદા કરી છે। ત્યારે અમે નેત્રંગમાં પણ અમે લોકોને આહવાન કર્યું, પ્રેમથી કીધું કે ભાઈ પોતાના ખર્ચે નેત્રંગમાં પહોંચી જવાનું છે। નરેન્દ્રભાઈ મોદીની સભામાં 12 થી 15,000 લોકો હતા, એ પણ કર્મચારીઓ પોલીસ સાથે, અને નેત્રંગ ખાતે લાખો આદિવાસીઓ ભેગા થઈ ગયા આપણા એક અવાજથી। ત્યારે આજે ભાજપના નેતાઓને ચિંતા છે, આજે અમે દાહોદ